તો ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે પ્રયાગરાજને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ જ્યારે અમે આપને બતાવી રહ્યા છીએ ત્યારે દુધરેજના મહંત મહાવીર દાસ મહારાજ સાથે પણ અમે ખાસ વાતચીત કરી અને તેઓએ જણાવ્યું કે આ વર્ષનો મહાકુંભ ખૂબ જ વિશેષ છે। મહાપુરુષોના 13 અખાડા અહીંયા છે, લાખો લોકોએ પ્રસાદ લીધો છે અને આશરો પણ લઈ રહ્યા છે તેવું મહંત મહાવીર દાસ। महाकुंभ એટલે પ્રયાગરાજ ખાતે યોજાતો મહાકુંભ મેળો જે છે જેની અંદર કહી શકાય કે ગુજરાત સહિત જે દેશભરમાંથી સાધુ સંતો સહિત જે શ્રદ્ધાળુઓ છે મોટી સંખ્યામાં મહાકુંભમાં ભાગ લેવા એક સાક્ષી બનવા માટે ઉપસ્થિત થઈ રહ્યા છે। ખાસ વાત કરીએ તો કળિયુગમાં આ છેલ્લો મહાકુંભ ગણવામાં આવે છે, એટલે 144 વર્ષ પછી જે છે એક સંયોગ બન્યો છે ને જેને લઈને લોકોમાં અનેરી ઉત્સુકતા ધાર્મિક લાગણી જે છે આ મહાકુંભ સાથે સંકળાયેલી છે। આપણી સાથે ખાસ વડવાળા મંદિર જે દુધરેજ ધામ છે તેના મહંત જે છે એમના શિષ્ય છે, એમની સાથે વાત કરીશું। બાપુ, શું નામ આપનું અને મહાકુંભનું શું વિશેષ મહત્વ છે? કેટલા લોકો જે છે આપની જે ગાદી જે છે એ બનાવી છે ત્યાં ઉપસ્થિત રહ્યા છે? રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદસે રઘુનાથાય નાથાય સીતાય પતये નમઃ। ષષ્ઠ પ્રજ્ઞ સમારંભામ ઓધવાનંદ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ। પ્રયાગરાજ મહાકુંભ પર્વ 2025 આ મહાકુંભનો સર્વપ્રથમ તો એટલી વિશેષતા છે કે આપણી સત્ય સનાતન ધર્મની એક ધરોહરની અંદર કુંભ મેળા 4 ભરાય છે। એક તો હરિદ્વાર માં ગંગા મૈયાના ઘાટ પર, એક મહાકુંભ પ્રયાગરાજ, નાસિક અને ઉજ્જૈન, આ 4 જગ્યાએ મહાકુંભ પ્રયાગરાજ કુંભ મેળાઓ ભરાય છે। સાથે સાથે એ કુંભ મેળાની અંદર અનેક સંતો, મહાપુરુષો, મહામંડલેશ્વરો, પીઠાધીશ્વરો, શ્રીમંતો અને મહાપુરુષોના તમામ 13 અખાડાઓ હોય છે આ કુંભ મહાપ્રયાગરાજની અંદર। અને એ 13 અખાડાની અંદર આપણો જે શ્રી વડવાળા મંદિર દુધરેજ ધામ, શ્રી રામનગર દુધરેજ ખાલસો, શ્રી નિર્મોહી અન્ય અખાડાની નીચેનો અખાડાની અંદર આપણો ખાલસો પડે છે। અખિલ ભારતીય રબારી સમાજની એક ગુરુગાદી અને આ જ્યારથી કુંભ મેળાની શરૂઆત થઈ ત્યારથી આજ સુધી 1.5 થી 2 લાખ માણસ હરિહર અહીંયા પ્રસાદ લીધો છે, એમને આશરો મળે છે। અને સાથે સાથે જે ગુજરાતની પરંપરા રોટલો ને ઓટલો સદાવ્રત ચાલે છે, અનેક રાવટીઓએ, અનેક મહાસંતો, મહાપુરુષો હરિહર અનક્ષેત્ર ચલાવે છે, એમ આપણા આ મહાકુંભ પ્રયાગરાજ જે રાજાઓનો પણ રાજા કહેવાય એ મહાકુંભ પ્રયાગરાજની અંદર આ ત્રિવેણી સંગમની અંદર માં ગંગા મૈયા, માં યમુના મૈયા અને સરસ્વતી મૈયા, આ ત્રિવેણી સંગમની અંદર એક મહાકુંભ પ્રયાગરાજની અંદર એક અનક્ષેત્ર, એક ઉતારાની વ્યવસ્થા અને સાધુ સંતોના દર્શન, એવો ત્રિવેણી સંગમ અહીંયા મહાસંગમ ભેગો થયો છે। ત્યારે અમારા વર્તમાન ગાદીપતિ શ્રી નિર્મોહી પીઠાધીશ્વર અનંત શ્રી વિભૂષિત શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર પરમ પૂજ્ય કણીરામદાસ બાપુની પ્રતિનિધિ તરીકે અમે સૌ સંતોષી, પણ પૂજ્ય બાપુ દ્વારા આ શાહી સ્નાનોની અંદર પ્રથમ શાહી સ્નાનની અંદર 50 થી 60,000 માણસો હતા, એને અનક્ષેત્ર હરિહર કરાયું છે કે વસંત પંચમી સુધી આ પંડાલનું અહીંયા રહેશે, અનક્ષેત્ર ચાલશે, રબારી સમાજ દ્વારા જ આ બધું ચાલે છે। અને સાથે સાથે 4 કુંભ મેળાઓ જે થાય છે એ દેવો ને દાનવો દ્વારા જે સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું અને ધન્વંતરી ભગવાનમાંથી જે અમૃત કુંભ નીકળ્યો હતો, દેવો દાનવોએ જે ઝૂંટવો હતો એમાંથી 4 બુંદ પડ્યા। નાસિક, ઉજ્જૈન, હરિદ્વાર અને પ્રયાગરાજ, જે રાજાઓનો પણ રાજા, 144 વર્ષે આ મહાકુંભ પ્રયાગરાજ આવ્યો છે। તો આ મહાકુંભ પ્રયાગરાજની અંદર શ્રી વડવાળા મંદિર દુધરેજ ધામ દ્વારા, અખિલ ભારતીય રબારી સમાજ દ્વારા અહીંયા અનક્ષેત્ર રોટલો ને ઓટલો સદાવ્રત ચાલુ છે। તો આપ સૌને શ્રી વડવાળા મંદિર દુધરેજ ધામ વતી સમસ્ત રબારી સમાજને ભાવભર્યું આમંત્રણ સાથે જય સિયારામ, જય વડવાળા દેવ। તો હતા મહંતશ્રી કે જેવું જણાવ્યું છે કે ખાસ જે છે કળિયુગની અંદર 144 વર્ષ બાદ જે આ સંયોગ યોજાયો છે અને જેની અંદર કહી શકાય કે જે ત્રિવેણી સંગમ એટલે કે ગંગા, યમુનાજી અને ગુપ્ત સરસ્વતીજી એમ 3 નદીઓનું સંગમ સ્થાન એટલે પ્રયાગરાજ માનવામાં આવે છે। સાથે સાથે અહીંયા એક અનેરો સંગમ બીજો પણ જોવા મળી રહ્યો છે, શક્તિ, ભક્તિ અને આરાધનાનો પર્વ। લોકો જે છે ખુલ્લા મનથી જે કહી શકાય કે જે પ્રયાગરાજ આ ત્રિવેણી સંગમની અંદર એક ડૂબકી લગાવી અને પોતાના પાપનો નાશ કરવા માટે એક માન્યતા
માન્યતા મુજબ લોકો અહીં આવી રહ્યા છે, ત્યારે અનેક એવા અખાડાઓ જે છે અને જે કેટલીક છાવણીઓ જે છે જેની અંદર રહેવા જમવા સાથેની વ્યવસ્થા કરવામાં આવી છે અને લોકો ભક્તો જે છે એમને કોઈ તકલીફ ના પડે તે દિશામાં પ્રયાસ પણ હાથ ધરાઈ રહ્યો છે. મુકેશ જોશી, ગુજરાત ફર્સ્ટ, પ્રયાગરાજ.